દોસ્તો, અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. ત્યારબાદ એમના જે બંગલો છે એમની વાતો કોઈ જાણતું નથી. આખરે વિજયભાઈ રૂપાણી ક્યાં રહે છે અને પોતે એમના પરિવારનું જીવન ક્યાં પસાર કરી રહ્યા છે, આ તમામ વાતો જાણવા માટે સૌ આતુર હોય છે. કારણ કે વિજયભાઈ રૂપાણીનું નિવાસ સ્થાન વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે હવે એમના ઘરે પણ તાળાઓ લાગશે, કારણ કે અચાનક જ વિજયભાઈ રૂપાણીના નિધન થતાની સાથે જ એમનો પરિવાર જે છે એ અલગ અલગ જગ્યાએ રહેતો હતો. આમ તો વિજયભાઈ રાજકોટમાં રહેવાનું પસંદ કરતા હતા. આખરે એમનો પરિવાર, દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે તો દીકરી લંડનમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘર અને પરિવાર સાથે તથા એમનું જે નિવાસ સ્થાન છે એની વાતો જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, કમેન્ટ બોક્સના માધ્યમથી આપ 300થી વધારે જે દિવંગત આત્માઓ છે જે અમદાવાદ પ્લેન કેસ દુર્ઘટનામાં અવસાન પામે છે એમને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો. એમના માટે કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં, કારણ કે દોસ્તો, સૌ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારે આપ આ ઘટના વિશેની વાત કરીએ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી જે એક ખૂબ સંવેદનશીલ વ્યક્તિ હતા, એમના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીના સ્થાન ઉપર હતા ત્યારે પણ તેઓ લોકોને મળતા હતા. ત્યારે લોકચાહના એમની ખૂબ વધારે હતી. ત્યારે એમનો દીકરો જે છે ઋષભ રૂપાણી, હવે તેઓ એમના પિતા વિશેની વાતો પણ કરે છે. આખરે એમના પિતાનું જે જીવન કેવું હતું એ પણ એમણે જણાવ્યું. સાથે દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, વિજયભાઈ રાજકોટમાં રહેવાનું પસંદ કરતા હતા. આમ તો વિજયભાઈ રૂપાણીનું વતન રાજકોટ છે, પરંતુ ગાંધીનગર સરકારી મકાન પણ એમને છે. આ સાથે સાથે એમની પાસે ઘણી બધી ગાડીઓ છે. પોતાની પર્સનલ અને પ્રાઇવેટ ગાડીઓ તો હોય જ છે, પરંતુ સરકારી વાહન પણ એમને મળતા હોય છે. ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા લોકો આજે પણ ભાવુક થઈ જાય છે, કારણ કે અચાનક એમના નિધન થતાની સાથે જ આખો પરિવાર જે છે આમ તો રાજકોટ અને સમગ્ર ગુજરાત જેમાં ઘેરો શોક ફરી વળે છે. જ્યાં જુઓ ત્યાં માત્ર સોશિયલ મીડિયામાં સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય છે, તો દરેક લોકો રૂપાણી પરિવારના લોકોને રૂબરૂ મળીને એમને સાંત્વના પાઠવી રહ્યા હોય છે. એવા સમયે એમના મકાનની વાત કરવામાં આવે તો મેં કીધું એમ બે એમને મકાનો છે, એક રાજકોટ અને એક ગાંધીનગર. આ સિવાય અહેવાલ મુજબની આ વાતો છે, વધારે પણ હોઈ શકે છે અને ઓછા પણ હોઈ શકે છે. ત્યારે પરિવાર ખૂબ સમથી રહેતો હતો. દરેક રૂપાણી પરિવારની તસવીરો આમ મીડિયાથી ઓછી નજીક રહેતી હતી અને વિજયભાઈ રૂપાણી સૌ લોકો સાથે મળવાનું પણ પસંદ કરતા હતા. એક લાગણીશીલ વ્યક્તિત્વ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. ત્યારે રાજકોટમાં જ એમનું નિવાસ સ્થાન હતું, ત્યાં જ તેઓ રહેતા હતા. અને આખરે એમની તસવીરો તો તમે કદાચ જોઈ જશે, જ્યારે વિજયભાઈ રૂપાણી એમને એક ઇન્ટરવ્યૂમાં, એક પોડકાસ્ટમાં પણ એવું પૂછવામાં આવે છે આખરે પોતે એમનો સ્વભાવ કેવો છે, આખરે તેઓ આધ્યાત્મિક કેટલા છે એ જાણવા માટે દોસ્તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારા એમની સંપત્તિની તો વાતો બહુ ઓછા લોકોને ખબર હોય, પરંતુ એમનું વ્યક્તિગત જીવન વિશે લોકો જાણતા હોય છે. ત્યારે વ્યક્તિગત જીવનમાં વિજયભાઈ રૂપાણીનો એક પોડકાસ્ટ હતો, એમાં એમણે એવું જ કહ્યું હતું કે ઈશ્વર જે છે એ નિરાકાર છે. ઈશ્વર એ જે દિવસે એક દિવસ તો દરેક વ્યક્તિને જવાનું જ છે, કારણ કે જે મૃત્યુ છે, આપણું નશ્વર દેહ છે, ક્યારેક તો વિદાય લેવાનું જ છે. ઈશ્વર છે એ દરેક પદ, પ્રતિષ્ઠા કે કોઈ નામના જોતો નથી. ત્યારે આ વસ્તુ ક્યારેય પણ લોકોએ એમનું અભિમાન ન કરવું જોઈએ. ત્યારે આ વાત એમણે કહી હતી અને એમના દીકરાને પણ યાદ કર્યો હતો. વિજયભાઈ રૂપાણીનો નાનો દીકરો પૂજિત હતો, જેમનું પણ 3 વર્ષની ઉંમરે નિધન થયું હતું. અને એમના બાદ એમણે પોતાના દીકરાને ગુમાવ્યાનું પણ એમને એક તરફ શોક હતો, પરંતુ એમણે સ્વીકાર્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? આખરે આ નરેન્દ્ર મોદી પણ એમને મળે છે, સાંત્વના પાઠવે છે, એમના પરિવારને મળે છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઓમ શાંતિ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.